Hello friends, good morning. This is Chirag Sir English and you are learning from the questions standard 11. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ફ્રેમ ધ ક્વેશ્ચન્સના બે લેક્ચર જોયા, જેની અંદર સૌથી પહેલા તમે લોકોએ બેઝિક ઇન્ફોર્મેશન ફ્રેમ ધ ક્વેશ્ચન્સની મેળવેલી. ફ્રેમ ધ ક્વેશ્ચન્સ એ બીજું કંઈ નથી પણ સાદા પ્રશ્નો જ છે. સાદો પ્રશ્ન જેને બનાવતા આવડે એ લોકોને ફ્રેમ ધ ક્વેશ્ચન પણ બનાવતા આવડે. શરત એટલી જ છે કે તમને લોકોને ફ્રેમ ધ ક્વેશ્ચન્સ માટે WH નું જ્ઞાન અનિવાર્ય છે. હુનો ઉપયોગ, વુમનો ઉપયોગ, વોટનો ઉપયોગ આ તમને ખ્યાલ હોવો જોઈએ. આનું ગુજરાતી ખબર હોવી જોઈએ, તો તમે પ્રેમથી આ ટોપિકની અંદર સારા માર્ક લઈ શકો. 3 માર્કનો ટોપિક છે, બોર્ડની પરીક્ષાનો. સેક્શન એની અંદર MCQ સ્વરૂપે પૂછાય છે, એકદમ સરળ, પણ છતાં અમુક નોલેજ હોવું અનિવાર્ય છે. આમ જોવા જાઓ તો ફ્રેમ ધ ક્વેશ્ચન્સ માટે માત્ર 2 જ વાક્ય રચના છે. ખાલી થોડીક વાર તમારી જાણકારી માટે અહીંયા લખી દઉં. ફ્રેમ ધ ક્વેશ્ચન માટે પેટર્ન 2 જ છે. એક છે હુની પેટર્ન, હુની પાછળ વાક્ય જે છે કોઈ વિચારવાનું નહીં, અને એક પેટર્ન છે વોટની. વોટને ભૂલી જાઓ, બાકીના તમામ WH, બાકીના તમામ WHમાં આ જ પેટર્ન લાગુ પડે. WH શબ્દ, સહાયકારક, કર્તા, યોગ્ય ક્રિયાપદ, અન્ય શબ્દ હોય તો લેવાના, પાછળ પ્રશ્નાર્થ. બીજું સ્થાન સહાયકારકનું આવે, બસ એટલું જ. સહાયકારક ક્રિયાપદ વાક્યમાં આપેલું હોય, જેમ કે એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ હેડ, કેન, કુડ, મે, મસ્ટ આપેલું હોય તો એને જ લેવાનું. ન આપેલું હોય ત્યારે જ માત્ર ડુ, ડઝ, ડીડ. ડુ, ડઝ અને ડીડ જ ન આપેલા હોય, બાકી બધા આપેલા જ હોય. કેમ કે સાદા વર્તમાન કાળને પોતાનું સહાયકારક નથી. ક્રિયાપદને એચ કે ઈએસ લાગેલો હોય તો ડઝ. એમનેમ ક્રિયાપદ હોય V1 સ્વરૂપે, જેમ કે પ્લે, સ્પીક, રીડ, રાઇટ, મૂવ, તો ઇનુઈ ડુ લેવાનું. ઈડી લાગેલું હોય કે V2 હોય ત્યારે ડીડ લેવાનું. આટલી જ નાની એવી વાત તમારે બધા જ WH ક્વેશ્ચન્સ માટે યાદ રાખવાની છે મિત્રો. હવે આજે તમને આગળના લેક્ચરમાં 2 WH શીખવાડી દીધા, હુ અને વુમ. જે આ 2 પેટર્નની મેં વાત કરી, હુ અને વુમમાં આ નીચેની લાગુ પડે. આજે મારે તમને શીખવવાના છે વળી પાછા આગળના WH, પણ હું તમને ખાલી આજે વોટ શીખવાડીશ આ લેક્ચરની અંદર. એકલું વોટ જ, કારણ કે વોટના 3 ઉપયોગો છે મિત્રો. અત્યાર સુધીના નોલેજમાં તમને લોકોને વોટનો એક ઉપયોગ તો આવડતો જ તો. આજે બાકીના ઉપયોગ તમે શીખશો. દરેકને ખબર છે વોટ એટલે શું થાય. વોટના 3 ઉપયોગો છે, એમાં વચ્ચેનો ઉપયોગ તમને આવડે છે. આજે મારો ટાર્ગેટ છે પહેલો અને ત્રીજો ઉપયોગ. આપણે 3જા નંબરનો WH શીખી છીએ, પણ એને મેં નામ આપ્યા છે A, B અને C. A, 3B અને 3C. એમાં 3A માં વોટ એટલે શું? આસ્કિંગ ફોર થિંગ, સબ્જેક્ટ, કર્તા વસ્તુ માટે. પહેલો ઉપયોગ છે કર્તા વસ્તુ માટે.
તમને એક ઝટકે યાદ રહી જાય એવો રસ્તો પછી હું કહીશ. અંડરલાઈન આમાં શરૂઆતમાં આપેલી છે. ક્યાં આપેલી હશે? શરૂઆતમાં અંડરલાઈન આપેલી હશે. હવે તમને એવું થશે કે સર શરૂઆતમાં અંડરલાઈન તો હુમાં હોય, આમાંય આવે? હા, હુમાં તો આપણે વ્યક્તિ માટે હોય, સજીવ કરતા હોય. અહીંયા સજીવ ન હોય. હર એન્કલ હર્ટ, એન્કલ એટલે ઘૂંટી, પગની ઘૂંટી. તેની પગની ઘૂંટી દુખે છે. શું દુખે છે? કોણ દુખે છે એમ ન કહી, શું દુખે છે? વોટ હર્ટ. વાહ, મજા આવી તમને આ જવાબ જોઈ. કાંઈ કળી કરવાની નહીં. ધ ડોર ઇઝ બીંગ રિપેર. દરવાજો રિપેર થઈ રહ્યો છે. શું રિપેર થઈ રહ્યું છે? વોટ ઇઝ બીંગ રિપેર. વળી પાછો તમને આનંદ આવ્યો કારણ કે તમે કાંઈ આમાં કર્યું નહીં, બેઠે બેઠું લખી નાખ્યું. બેઠે બેઠું લખવામાં તો મજા આવે. 500 રૂપીઝ આર ઇન ધ બોક્સ. બોક્સમાં 500 રૂપિયા છે. બોક્સમાં શું છે? વોટ ઇઝ ઇન ધ બોક્સ. બોક્સમાં શું છે? અહીંયા તમને નવીન લાગ્યું કે સર અહીંયા તો આર હતું, તમે ઇઝ કરી નાખ્યું. તો દોસ્તો યાદ કરો, આવા ને આવા નિયમો શેમાં હતા? આવા સેમ ટુ સેમ નિયમ હતા વુમાં. એટલે હું અહીંયા લખી નાખું છું વુની જેમ જ. વાત પૂરી. એક્સ્ટ્રા નિયમ એક જ છે, એક વચનનું ક્રિયાપદ લેવાનું. વુમાં પણ આપણે લીધું હતું, આરનું ઇઝ કર્યું હતું, વોન્ટનું વોન્ટ કર્યું હતું. યાદ કરો અથવા આગળનો વિડીયો ચેક કરો. યાદ છે ને? તો અહીંયા આપણે શું કર્યું? માત્ર વોટને આગળ મૂકી દીધું, પાછળનું વાક્ય એમનેમ. પાછળનું વાક્ય એમનેમ, કોઈ ફેરફાર નહીં. જ્યારે બહુ વચનનું આર હોય તો ઇઝ થાય, ભૂતકાળનું વેર હોય તો વોઝ થાય. બસ સિમ્પલ. તો વોટનો પહેલો ઉપયોગ વુ જેવો જ છે. વુ ઇઝ ઇક્વલ ટુ વોટ. પણ કયું વોટ? પહેલું વોટ. કર્તા માટે. તેના માટે સબ્જેક્ટ. ખ્યાલ આવી ગયો? હવે જે વોટ તમને આવડે જ છે એનો ઉપયોગ છે બીજા નંબરે. વોટ એટલે શું? આસ્કિંગ ફોર થિંગ, ઓબ્જેક્ટ. કર્મ વસ્તુ માટે. તેના માટે કર્મ. આમાં અંડરલાઈન વચ્ચે હોય, શરૂઆતમાં ન હોય. જેમ કે પ્રિયા યુઝ્યુઅલી વિયર જીન્સ. પ્રિયા સામાન્ય રીતે જીન્સ પહેરે છે. હર્ષ ઇઝ ઇટિંગ એન એપલ. આઈ સો હર ઇન ધ ગાર્ડન. અંડરલાઈન જો અહીંયા શરૂઆતમાં હતી, અહીંયા વચ્ચે છે અથવા છેલ્લે છે. શરૂઆતમાં ન હોય એટલે આપણે બીજી પેટર્ન. બીજી પેટર્નનું નામ શું હતું? કે ભાઈ પહેલા WH પછી સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા આપણે પહેલા લીધું વોટ. શું પહેરે છે? વોટ. હવે સહાયકારક છે? નથી. ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલો છે. તો સરે શું કીધું હતું? એસ કે ઈએસ હોય તો ડઝ. વોટ ડઝ પ્રિયા યુઝ્યુઅલી વિયર. પ્રિયા સામાન્ય રીતે શું પહેરે છે? વાક્ય રચના મગજમાં બેસવી જોઈએ. આને કાઢી નાખો તો જો ખાલી સાદો પ્રશ્ન જ થયો. ડઝ પ્રિયા યુઝ્યુઅલી વિયર જીન્સ? વોટ મૂકો તો જીન્સ કાઢી નાખ્યું. સિમ્પલ. તો જે WH મૂકો એનું સામે એક શબ્દ નીકળે. હર્ષ ઇઝ ઇટિંગ એન એપલ નાઉ. હર્ષ અત્યારે સફરજન ખાઈ રહ્યો છે. શું ખાઈ રહ્યો છે? વોટ. ડુ ડઝ કે ડીડ લેવું પડશે? નહીં લેવું પડે. શું કામ? અહીંયા ઇઝ આપ્યું છે. વોટ ઇઝ હર ઇટિંગ નાઉ. અત્યારે હર્ષ શું ખાઈ રહ્યો છે?
યાદ રાખો મિત્રો, સહાયકારક આપેલું હોય ત્યારે સામેથી દોઢું નથી થવાનું. આપણે સામેથી કોઈ સહાયકારક મૂકવા જવાના નથી. જે આપ્યું છે એ જ લેવાનું છે મિત્રો. આઈ સો હર ઇન ધ ગાર્ડન, મેં તેણીને બગીચામાં જોઈ. આમાં સહાયકારક નથી. પહેલા તો બહુ ખોટું થઈ ગયું આ વાક્ય. I gave her a book yesterday. મેં તેણીને ગઈકાલે એક બુક આપી. અંડરલાઈન છે અ બુકમાં. શું આપ્યું? તે તેણીને ગઈકાલે શું આપ્યું? તો હવે વાક્ય બનશે વોટ. હવે જો મિત્રો, સહાયકારક છે નથી. ભૂતકાળનું રૂપ છે V2. V2 હોય તો ડીડ આવે. વોટ ડીડ યુ, આઈ નું યુ કરી નાખવાનું. વોટ ડીડ યુ ગીવ હર યસ્ટરડે, તે તેણીને ગઈકાલે શું આપ્યું? આઈ નું યુ એટલે કરવાનું હોય. ખુદ આપણને થોડા પૂછી કે મેં એને હું આપ્યું, આપને તો ખબર જ હોય. એટલે જનરલી આઈ નું યુ કરીને તમને MCQ ના ઓપ્શનમાં આપ્યું હોય. એટલે અત્યારથી ટેવ પાડો. ઘણી વાર આઈ નું આઈ રાખે છે, એ લોકોની ઈચ્છા. આઈ નું આઈ હોય તો આપણે આ પેટર્ન જોવાની કે વોટ છે હા છે, ડીડ છે હા છે, V1 છે હા છે, તો સાચું. પછી ભલે ના યુ હોય કે આઈ હોય, એની ઈચ્છા. પણ જનરલી વ્યવહારમાં બોલવા માટે યુ કરવું પડે. તો દોસ્તો, તમે વોટના બે ઉપયોગ જોયો. પહેલો ઉપયોગ હું જેવો અને બીજો ઉપયોગ આ સામાન્ય ઉપયોગ છે. જનરલી બધા જ WH ક્વેશ્ચન આવા જ હોય. બધા જ આ સામાન્ય પેટર્ન છે. આ જે ઉપયોગ છે ને, બીજો ઉપયોગ, આવી રીતે જ બધા WH થાય. આ કોમન પેટર્નમાં રાખો તમે. આ જ પેટર્નથી બધા WH થશે. હવે મેં તમને જે શરૂઆતમાં બે પેટર્ન કીધી, એક હુની અને બાકી કોઈ પણ WH ની. એ કોઈ પણ WH ની એટલે વોટની સમજવાની. આ બીજા નંબરનું વોટ. હવે જે હું તમને શીખવવાનો છું એ કંઈક અઘરી વસ્તુ થાય. જોકે તમે અગાઉ શીખી ગયા હોય તો કોઈ વાંધો નહીં. હવે વોટનો ત્રીજો ઉપયોગ જે છે ને મિત્રો, એમાં શું કીધું છે જો, આસ્કિંગ ફોર એક્શન, ક્રિયા જાણવા માટે. ક્રિયા એટલે ક્રિયાપદ. ક્રિયાપદમાં અંડરલાઈન હોય. જેમ કે ધે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે. તે લાફ્ડ લાઉડલી. ચિલ્ડ્રન હેવ ટેકન બાથ. આટલા વાક્યો તમારી સામે છે. તો પેલું વાક્ય છે ધે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે. હવે રમી રહ્યા છે એને જ કાઢવું છે, તો આપણે ગુજરાતીમાં તેનાથી પ્રશ્ન બનાવીએ. તેઓ શું કરે છે? તેઓ શું કરી રહ્યા છે? વોટ આર ધે. હવે ક્રિયાપદમાં તો અંડરલાઈન છે, તો કયું ક્રિયાપદ લેવું? તો અહીંયા તમને મદદ કરે છે ડુ. કોણ કરે છે? ડુ. પણ કયો કાળ છે? ચાલુ કાળ છે. તો તમારે શું કરવાનું? ડુઈંગ. અહીંયા તમને મદદ કરવા માટે ડુ આવશે અલગ અલગ રૂપમાં. ખાલી એકલું ડુ નહીં. અહીંયા ચાલુ કાળ છે તો ડુઈંગ. હવે બીજું વાક્ય જો, ધે લાફ્ડ લાઉડલી, તેઓ મોટેથી હસ્યા. તેઓએ શું કર્યું? ક્લાસમાં 3-4 જણા એવા મોટેથી આમ રાક્ષસ જેવા દાંત કાઢીને ચૂપ થઈ ગયા. તો બીજાને ખબર નથી, પૂછે એને શું કર્યું, શું કર્યું? વોટ ડીડ ધે ડુ? પેલા વોટ લીધું. હવે ડીડ શું કામ મારે લેવું પડે? ભૂતકાળ છે. પછી કરતા છે ધે. હવે મારે ક્રિયાપદ કયું લેવાનું? ડુ. ડુ શું કામ લીધું મેં? કેમ કે સાદા ભૂતકાળ સાથે V1 આવે. જ્યારે તમે ડીડ મૂકો ત્યારે પાછળ ક્રિયાપદ V1 આવે. ચાલુ કાળમાં ING વાળું આવે.
પૂર્ણકાળમાં V3 આવે. તો આ પૂર્ણકાળ લીધું. ચિલ્ડ્રન હેવ ટેકન બાથ હોલ ધ ડે. બાળકો આખો દિવસ નાયા જ છે. વરસાદ આવતો હતો અને બાળકો નીકળી ગયા, આખો દી નાયા જ છે, બીજું કાંઈ નથી કર્યું. અહીંયા ક્રિયાપદમાં અંડરલાઈન છે, આની નિશાની જોજો, ક્રિયાપદમાં અંડરલાઈન હોય. હવે આપણા મનમાં શું પ્રશ્ન થાય, બાળકોએ આખો દી શું કર્યું? વોટ સહાયકારક છે? હા છે, હેવ. વોટ હેવ ચિલ્ડ્રન. હવે કયો કાળ છે? પૂર્ણકાળ છે. હેવ પ્લસ V3, તો ડુ નું પૂર્ણકાળ ડન. All the day. What have children done all the day? તો અહીંયા તમને ડુ મદદ કરે ક્રિયાપદ જાણવામાં, પણ ડુ ના જુદા જુદા રૂપો, જેમ કે ડુ, ડુઈંગ, ડન વગેરે. સાદો ભૂતકાળ હોય તો ડુ થઈ જાય, વર્તમાન કાળ હોય તો ડુ થઈ જાય, પૂર્ણકાળમાં ડન થઈ જાય, ચાલુ કાળમાં ડુઈંગ થઈ જાય. જનરલી વધારે તો આ જ પૂછાય છે, ચાલુ કાળ. પણ છતાંય તમને ખબર હોવી જોઈએ કે આમાં ડુ મદદ કરે છે. ડુ એટલે કરવું, મુખ્ય ક્રિયાપદનો રોલ છે અહીંયા, સહાયકારકનો નહીં, મુખ્ય ક્રિયાપદનો રોલ છે. ધ્યાનથી જોઈ લ્યો એકવાર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ અત્યારે વોટનો જ ઉપયોગ માત્ર ને માત્ર જોયો છે. જેની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ. કર્તામાં હુની જેમ, કર્મની અંદર વચ્ચે અંડરલાઈન, આ કોમન ઉપયોગ, અને ક્રિયાપદમાં ડુ નો ઉપયોગ કરવાનો. આટલી વસ્તુ યાદ રાખજો. હું ગમે ત્યારે કહું કે હું નો પહેલો ઉપયોગ એટલે આ સમજવાનું, હું નો બીજો ઉપયોગ એટલે કોમન, ક્રિયાપદ બોલું એટલે આ ત્રીજો ઉપયોગ. બરાબર? તો વોટ 3 ઉપયોગમાં આવે છે. 3. આપણે શીખા એક જ વોટ, પણ એના 3 ઉપયોગો છે મિત્રો, ખાસ જોજો. હવે આપણે આ જ લેક્ચરમાં એક નાનું એવું ભણી જાય, જેનું નામ છે વેન.
દોસ્તો હવે 4 નંબર ઉપર આપણી સમક્ષ આવે છે વેન. વેન એટલે ક્યારે. ક્યારેથી શું મળે? આસ્કિંગ ફોર ટાઈમ. સમય માટે. સમય માટે વેનનો ઉપયોગ હોય. બહુ સીધો સાદો ઉપયોગ છે. એક્ઝામ્પલમાં I saw her yesterday. અંડરલાઈન છે yesterday માં. ચાલો બનાવો જવાબ. They come home at midnight. આનો જવાબ બનાવો. જ્વાલા slept Joru the day before yesterday. IPL started on કેટલી તારીખ છે? ઓક્ટોબર, સપ્ટેમ્બર, 10 સપ્ટેમ્બર. એક્ઝેક્ટ તારીખ તો ખબર નથી, પણ ખાલી બતાવવા માટે લખી નાખું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વેનનો ઉપયોગ. ધ્યાનથી જોઈ લો. પહેલું વાક્ય, બીજું વાક્ય, ત્રીજું વાક્ય અને ચોથું. હવે આના આન્સર. વેન એટલે બહુ મજા આવશે, કેમ કે અહીંયા મિત્રો આપણે જે કોમન પેટર્ન છે ને, કોમન વોટની બીજી, એ જ પેટર્ન લાગુ પડે. ખાલી આપને ખબર હોવી જોઈએ કયો ટેન્સ છે, બાકી બીજું કાંઈ આમાં આવતું નથી. I saw her yesterday. મેં તેણીને ગઈકાલે જોઈ. ક્યારે જોઈ? ભૂતકાળ છે ક્રિયાપદ, એટલે શું આવશે? did. When did you see her? હવે દોસ્તો આપણને ખબર જ છે કે did મૂકીએ એટલે V1 લેવું પડે. તો so નું V1 see થાય. They come home at midnight. તેઓ મધ્યરાત્રિએ ઘરે આવે છે. ક્યારે? મધ્યરાત્રિએ, 12 વાગે. કયો ટેન્સ છે? વર્તમાન. ભૂતકાળ હોત તો કેમ આવત? વર્તમાન છે એટલે કમ છે. When do they come home? તેઓ ક્યારે ઘરે આવે છે? સિમ્પલ. જ્વાલા સ્લેપ્ડ જોરુ ધ ડે બિફોર યસ્ટરડે. પરમ દિવસે જ્વાલા ભાભીએ જોરુને એક ફડાકો ઝીકી દીધો. પરમ દિવસે. હજુ લાલ એકદમ આમ પહોંચી ગયો હગાલ. ધ ડે બિફોર યસ્ટરડે. ક્યારે? વેન. વેન ડીડ. વધારે ભૂતકાળ ના હોય એટલે આપણે ભૂતકાળ ઉપર જોર મૂકી છે. વેન ડીડ જ્વાલા સ્લેપ્ટ
જોરું. જ્વાલાએ જોરુને ક્યારે ફડાકો ઝીકી દીધો? આઈપીએલ સ્ટાર્ટેડ ઓન 10th સપ્ટેમ્બર. 10મી સપ્ટેમ્બરે આઈપીએલ ચાલુ થઈ ગઈ. ક્યારે ચાલુ થઈ? વેન ડીડ આઈપીએલ સ્ટાર્ટ? અહીંયા પણ મેં ડીડ લીધું, ભૂતકાળ છે, સિમ્પલ. હવે દોસ્તો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ વેરનો. વેનનો ઉપયોગ ધ્યાનથી જોઈ લો. પહેલા વેન, પછી સહાયકારક, વેન પછી સહાયકારક, વેન પછી સહાયકારક. આ કોમન પેટર્ન યાદ રાખો દોસ્તો. સહાયકારક મૂકો એટલે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવું પડે. ડુ હોય તો V1 જ આવે, ડઝ હોય તો V1 આવે, ડીડ હોય તો V1 આવે. ગમે એ તમે લ્યો, ડુ ડઝ ડીડ V1 જ આવે. એમિઝારમાં ING આવે, હેવ વેઝમાં V3 આવે, પણ ડુ ડઝ ડીડમાં V1 આવે. અહીંયા જુઓ V1. ઓકે, અહીંયા જુઓ V1. તો 4 નંબરમાં વેનનો એકદમ સીધો સાદો ઉપયોગ છે. હવે આપણે 5 નંબર જોઈએ, જેનું નામ છે વેર. વેર એટલે ક્યાં? યુ નો વેરી વેલ. આસ્કિંગ ફોર પ્લેસ. આસ્કિંગ ફોર ધ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ, જગ્યા. સ્થળ અથવા જગ્યા જાણવા માટે વેરનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ લખીએ. મોદી ફ્લ્યુ ટુ ચાઇના. ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ છે. ફ્લ્યુ એટલે ઉડવું નહીં. મોદી ચાઇના તરફ ઉડ્યા એમ નહીં, ઉડીને જવું, વિમાનમાં જવું. વિમાનમાં બેસીને ગયા હોય ને એને ફ્લ્યુ કહેવાય. ફ્લાયનું ભૂતકાળ ફ્લ્યુ એટલે ફ્લાય કહેવાય, પણ ભૂતકાળમાં ફ્લ્યુ થઈ જાય. મોદી વિમાનમાં ચાઇના ગયા. અંડરલાઈન છે ચાઇનામાં. ક્યાં ગયા? બીજું વાક્ય લખવા દો. સી lives in a big house. કે મોટા ઘરમાં રહે છે ભાઈ, મહેલોથી રાની છે ભાઈ. ઇન અ બિગ હાઉસ. હજુ એક વાક્ય લખવા દો. રોય મેટ વોલ્ટ એટ ધ સ્ટેશન. એટ ધ સ્ટેશન. પહેલું વાક્ય, બીજું, ત્રીજું, ચોથું વાક્ય. The Taj Mahal is in Agra. ચાલો, વેરનો ઉપયોગ પણ આના જેવો જ છે. બીજા સ્થાને સહાયકારક ક્રિયાપદ. તો પેલા વાક્યમાં લ્યો વેર. ભૂતકાળ છે did, મોદી ફ્લાય. V1 લેવું પડે, ફ્લ્યુ નું V1 ફ્લાય થાય. સી lives in a big house. તેની મોટા ઘરમાં રહે છે. ક્યાં રહે છે? વેર. સહાયકારકોને લેશું. ડઝ ને, કેમ કે એસ છે. વેર ડઝ સી લીવ. ફિનિશ. રોય મેટ વોલ્ટ એટ ધ સ્ટેશન. રોય વોલ્ટ ને સ્ટેશને મળ્યો. ક્યાં મળ્યો? વેર. ભૂતકાળ છે did, રોય મીટ વોલ્ટ. The Taj Mahal is in Agra. તાજમહેલ આગ્રામાં છે. તાજમહેલ ક્યાં છે? વેર ઇઝ ધ તાજમહેલ? વેર ઇઝ ધ તાજમહેલ? અહીંયા ઇઝ જ લીધું, કેમ કે સહાયકારક હતું તો એનું લઈ લીધું, સિમ્પલ. તો તમે જોઈ શકો છો, પેલામાં ડીડ આવ્યું, ભૂતકાળ છે. બીજામાં ડઝ આવ્યું, વર્તમાન કાળ છે. ત્રીજામાં ડીડ આવ્યું, ભૂતકાળ છે. ચોથામાં ઇઝ જ લીધું, કેમ કે ઇઝ આપ્યું હતું. મેલેનિયા, આપણે ભાઈ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ને એના મિસિસ ને એમની દીકરી બધા ગયા હતા ને, શું નામ એની દીકરીનું? ઇવાંકા, મેલેનિયા બધા. તો વેનનો ઉપયોગ અને વેરનો ઉપયોગ બે સેમ ટુ સેમ જ છે દોસ્તો. હજુ એક મારે તમને શીખવાડવું છે. આ બોક્સ પેલું છે.
ફ્રેમ ધ ક્વેશ્ચનનું બોક્સ પેલું છે એની અંદર હજુ એક વસ્તુ મારે તમને કહેવી છે. એ એક વસ્તુ કરાવી દો એટલે આ લેક્ચરમાં કામ પતી જાય. આનો એકની જ જરૂર પડશે. છ નંબર ઉપર આવે છે વાય. વાય એટલે શા માટે. આસ્કિંગ ફોર ધ રીઝન અથવા પર્પઝ. કારણ અથવા હેતુ જાણવા માટે. કારણ અથવા હેતુ જાણવા માટે આનો ઉપયોગ થાય. He stayed at home because he was ill. He stayed at home because he was ill. ચાલો બનાવો. They work hard to get a good result. She can't do it as she is not very technical. As she is not very technical. તો વિદ્યાર્થી મિત્રો વાયનો ઉપયોગ પણ આપણે આગળ જે જોયા વેર અને વેન એના જેવો જ છે. પણ વાયની એક નિશાની એ છે દોસ્તો કે આમાં બીકોઝ વાળું વાક્ય હોય, ક્યારેક ક્યારેક સો વાળું પાછળ વાક્ય હોય, ટુ વાળું વાક્ય હોય અને બીકોઝનો જ ભાઈ છે એઝ. એઝ એટલે કારણ કે, સિન્સ એટલે કારણ કે, બીકોઝ એટલે કારણ કે, એઝ એટલે કારણ કે, સિન્સ એટલે કારણ કે. આ ત્રણેય શબ્દનું ગુજરાતી થાય કારણ કે. આ નિશાની છે. જો આમાં બીકોઝ છે, હા છે. આમાં ટુ છે, હા છે. આમાં એઝ છે, હા છે. એક 100 વાળું એક્ઝામ્પલ આપી દઉં. ની જગ્યા કરવી પડશે. Daddy is hungry, so he is crying.
હજુ એકાદું એક્ઝામ્પલ આપણે આપી. He worked hard, so he got the success. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા ફિનિશ થઈ જશે. તો he stayed at home because he was ill. તે ઘરે રોકાણું કારણ કે તે બીમાર હતો. શા માટે તે ઘરે રોકાણો? why. સહાયકારક આપેલું છે નહીં, ભૂતકાળ છે. why did he stay at home? તે શા માટે ઘરે રોકાણો? ફિનિશ. કોમન વાક્ય રચના બીજા સ્થાને સહાયકારક. they work hard to get a good result. સારું પરિણામ મેળવવા માટે તેઓ ખૂબ મહેનત કરે છે. ટુ વાળું વાક્ય આવી ગયું એટલે વાય. સહાયકારક છે નથી, સાદો વર્તમાન કાળ છે. જો ડી કે ઈડી કાંઈ લાગેલું નથી, એસ કે એસ કાંઈ નથી, તો શું આવશે? ડુ. વાય ડુ દે વર્ક હાર્ડ? તેઓ શા માટે સખત મહેનત કરે છે? she can't do it as she is not very technical. તેણી તે કરી શકતી નથી કારણ કે તેની ખૂબ પ્રેક્ટિકલ નથી. ટેકનિકલ એટલે આ બધું કોમ્પ્યુટર ને મોબાઈલ ને એનું નોલેજ હોય ને એને ટેકનિકલ કહેવાય, વ્યવહારું. તેની વ્યવહારું નથી. તો શા માટે તેની કરી શકતી નથી? વાય. સહાયકારક છે? હા છે. વાય કાન્ટ શી ડુ ઇટ? સહાયકારક હોય તો એને જ લેવાનું. અંડરલાઈન કરેલું વાક્ય નીકળી જાય. The baby is hungry, so she is crying. So છે એટલે why. Why is the baby crying? હવે તમને એમ થાય સર તમે સી ની જગ્યાએ બેબી કાં લખ્યું? તો આ સી ને સર્વનામ કહેવાય. અને પહેલી વાર આપણે નામનો ઉપયોગ કરવાનો. કોનો ઉપયોગ કરવાનો? નામનો. જો આપેલું હોય તો આગળ બેબી હતું તો આપણે બેબી લખ્યું. He worked hard, so he got the success. તેને ખૂબ મહેનત કરી તેથી એને સફળતા મળી. શા માટે એને સફળતા મળી? વાય ડીડ ભૂતકાળ છે. હી ગેટ સક્સેસ. વાય ડીડ હી ગેટ સક્સેસ? શા માટે તેને સફળતા મળી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 6 WH ક્વેશ્ચન પૂર્ણ કરી છીએ. આઈ હોપ કે તમે ધ્યાનથી આ વસ્તુને શીખાઈશો અને ખૂબ જ શાંતિથી આ વસ્તુનો અભ્યાસ તમારે જરૂર પડે તો બીજી વાર પણ કરી લેવાનો છે. આપણે જે 6 WH ક્વેશ્ચન શીખા એની અંદર હુ, whom, what, whatના 3 ઉપયોગો 1, 2, 3 અને કંઈક અલગ પહેચાન આપણે આપી. ખાલી પાછળ 3 કરવું એટલે 3 ઉપયોગ તમારે સમજી જવાના. who, whom, what, પછી એવું when, where અને why. તો વાલા વિદ્યાર્થી મિત્રો, એક આ who એવું છે કે એની પાછળ વાક્ય પાછળનું જે છે. બાકી આ બધામાં પેટર્ન એક જ રહેશે. કઈ પેટર્ન? WH શબ્દ પ્લસ સહાયકારક. આપેલું હોય તો એનું ન આપ્યું હોય તો ડુ ડઝ ડીડ, ભૂતકાળમાં ડીડ, વર્તમાનમાં ડુ કે ડઝ ચેક કરીને મૂકવાનું. એસ કે એસ હોય તો ડઝ, બાકીમાં ડુ. પછી કર્તા, યોગ્ય ક્રિયાપદ, અન્ય શબ્દ હોય તો પ્રશ્નાર્થીનો. હવે તમને એમ થશે સર આમાં વોટનો એક ઉપયોગ આના જેવો છે, તમારે અંદરથી સમજી લેવાનું. એ બહુ ભાગી આવે. બાકી વોટનો બીજો ઉપયોગ વધારે આવે. બરાબર? એટલે વોટનો પહેલો ઉપયોગ હોય, વોટ પહેલો ઉપયોગ, એ કોના જેમ? હુની જેમ જ. બાકીના બધા એમાં આ વાક્ય રચના. ધ્યાનથી જોઈ લો.
આ પ્રમાણે આપણે ચાલવાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો, કોઈ ઉતાવળ કરવાની નથી. હવે પછીના લેક્ચરમાં તમારી સામે હું આ 6 WH નો ઉપયોગ કરીને વાક્યો લખીશ. એ વાક્યને આપણે ફેરવવાના છે. MCQ સ્વરૂપે કઈ રીતે પૂછાય એ આપણે સાવ છેલ્લે જોશું, સાવ લાસ્ટમાં. શરૂઆતમાં આપણે MCQ નથી કરવા, MCQ વગર શીખી. પછી MCQ આવે એટલે એકદમ આપણા માટે સહેલું થઈ જાય. બરાબર છે? એટલે શરૂઆતમાં કાંઈ આપણે MCQ કરવા નથી. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા આપણે આ ટોપિક પહેલું બોક્સ પૂરું કરી છીએ. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.